આ પુરુષોત્તમ માસની અંદર ભગવાન પુરુષોત્તમના અધિક પ્રિય કોણ છે? શિવ છે. હરિહર એક સ્વરૂપ, બે એક સ્વરૂપ છે. કથા આવશે આગળ. ભગવાન શિવ એ વિષ્ણુના ઉપાસક છે, વિષ્ણુ શિવના ઉપાસક છે. એકબીજા અરસપરસ એકબીજાની ઉપાસના કરે છે. એવા ભગવાન મહાદેવ, મહાદેવ જેવું વૈષ્ણવ બીજું કોઈ નહીં. હા, મોટામાં મોટા વૈષ્ણવ, મોટામાં મોટા એ હોય ને તો ભગવાન શિવ છે. અને સાચા શિવના ઉપાસક જો કોઈ હોય ને તો એ વિષ્ણુ છે. એકબીજાનાથી પ્રભાવિત છે, એકબીજાનાથી પ્રેમ છે. એટલે જ તો જ્યારે ભગવાન રામ લંકામાં ચડાઈ કરવા માટે ગયા છે તો પ્રથમ પહેલા એને શું કર્યું છે? લિંગ થાપી વિધિવત કરી પૂજા. અને શું બોલ્યા? શિવ સમાન પ્રિય મોહી નહીં દૂજા. લિંગ થાપી વિધિવત કરી પૂજા. લિંગ સ્થાપી અને વિધિવત પૂજા કરી. અને એટલું જ નહીં, રામ બોલ્યા છે શિવ સમાન પ્રિય મોહી નહીં દૂજા. મને શિવ કરતા અધિક કોઈ વહાલું જ નથી. રામ એટલે વિષ્ણુનો અવતાર છે ને. 24 અવતારો જે આપણે ત્યાં થયા એ ભગવાન વિષ્ણુના અવતારો છે. એમાંનો એક અવતાર એટલે રામ અવતાર. શિવ સમાન પ્રિય મોહી નહીં દૂજા. કલયુગનું આ સાધન છે ભગવાન શિવની ભક્તિ. જેના જીવનમાં છે ને ભાઈ બહેનો, શિવ એટલે કલ્યાણ. જેના જીવનમાં શિવની ભક્તિ છે એનું ક્યારેય અકલ્યાણ ન થાય, એનું કલ્યાણ જ થાય. અને શિવજીને રીઝવવા માટે શું કરવાનું? ઊંધેમાંથી લટકી જવાનું, શિવશાસન કરીને પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલવાનું તો શિવજી રાજી થાય? ના. શિવજીના માટે ઉપવાસ કરવાના? ના. શું કહ્યું છે? એક બિલ્લી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ रिज के देत है चंद्र मौली फल चार. એક બિલ્લી પત્ર ચડાવે દો, એકાદ લોટો જળ. કયું જળ? ગંગા જળ હોય તો બહુ સારું, કદાચ નથી ને આપણા નળમાં જે આવે છે એ જળ ચડાવો. એક બિલ્લી પત્રમ એક પુષ્પમ. પુષ્પ પણ કયું? ધતુરાનું, જે કોઈની પાસે કોઈ ન રાખે એને શિવ રાખે. કેવડો વાલો કેશવને શિવને ધંતુરો, પ્રભુ શિવને ધતુરો. એવા ભગવાન શિવ. કેવું ફૂલ? તો બોલે ધતુરાનું ફૂલ ચડાવી દો. તો કેવડો વાલો કેશવને અને શિવને ધંતુરો. ભગવાન શિવને શું જોઈએ? ધતુરો જોઈએ. એક બિલ્લી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ रिज. આ ત્રણ વસ્તુમાંથી ગમે તે ચડાવો તોય દયાલુ रिज के देत है चंद्रमौली फल चार. ચાર ફળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર જો જોઈતા હોય તો એક બાર આજા ભોલેનાથ કી શરણ में. ભગવાન શિવની શરણમાં આવી જાઓ. બસ કલ્યાણના દેવ છે, એનું નામ જ કલ્યાણકારી છે.